છે મિત્રો, આપ સૌનું કેમ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર ડી ઓર્બિટલ આર 5 ડીજનરેટ, સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી, સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી વિશે વાત કરવાના છીએ। ચાલો આપણે આપણા ટોપિક પર વાત કરીએ। એક્સપ્લેન ડી ઓર્બિટલ આર 5 for degenerate. The 5D orbital are dxy, dxz, dyz, dx square minus y square and dz square. ડી ઓર્બિટલની 5 પેટા કક્ષાઓ છે dxy, dxz, dyz, dx square minus y square and dz square. The lobes of the dxy, dxz and dyz orbital lie in the xy, xz, yz planes respectively. These orbitals are known as T2G set of orbital. dxy, dxz અને dyz ઓર્બિટલના લૂપ્સ xy, xz અને yz પ્લેનની અંદર આવેલા છે। એટલે કે dxy, dxz અને dyz ઓર્બિટલના લૂપ્સ બે અક્ષિસની વચ્ચે આવેલા છે। અને આવા પ્રકારની ઓર્બિટલને T2G સેટ ઓફ ઓર્બિટલ કહેવામાં આવે છે। The loops of the dx square minus y square and dz square lie on the x, y and z axis respectively. These orbitals are known as EG set of orbital. મિત્રો, dx square minus y square અને dz square ઓર્બિટલના લૂપ્સ અક્ષિસ ઉપર આવેલા છે। એટલે કે dx square minus y square ઓર્બિટલના લૂપ્સ x અને y અક્ષિસ ઉપર આવેલા હશે, જ્યારે dz square ઓર્બિટલના લૂપ્સ z અક્ષિસ ઉપર આવેલા હશે। હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ। ફર્સ્ટ આકૃતિ છે તે છે dx square minus y square ઓર્બિટલની, સેકન્ડ છે dz square ઓર્બિટલ, થર્ડ છે dxy, ફોર્થ dxz એન્ડ ફિફ્થ dyz ઓર્બિટલની આકૃતિઓ છે। હવે dx square minus y square ઓર્બિટલની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે જે લૂપ્સ છે તે ઓન ધ અક્ષિસ આવેલા છે, એટલે કે અક્ષિસ ઉપર આવેલા છે। અને z સ્ક્વેર ઓર્બિટલની અંદર પણ લૂપ્સ છે તે અક્ષિસ ઉપર આવેલા છે। જ્યારે નીચેની ત્રણ ફિગર dxy, dxz અને dyz ઓર્બિટલની આકૃતિની અંદર જે લૂપ્સ છે તે બે અક્ષિસની વચ્ચે આવેલા છે, એટલે કે પ્લેનમાં આવેલા છે, જે આપણે જોઈ શકીએ છીએ। હવે આપણે વાત કરશું સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન ઓક્ટાહેડ્રલ ફિલ્ડ અથવા તો સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ અથવા તો સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી। મિત્રો, અને બીજી રીતે તમને આ ક્વેશ્ચન આ પણ રીતે પૂછાઈ શકે છે કે ગીવ ધ સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન ફોલોઈંગ એક્ઝામ્પલ, અને તમને કોઈ પર્ટિક્યુલર એક્ઝામ્પલ આપી દઈએ તો પણ તમે એ પણ રીતે તમને પૂછી શકે। એક્ઝામ્પલ તરીકે તમને આપી દઈએ કે CrCO6 ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ એટલે મિત્રો કે જે કોમ્પ્લેક્સની અંદર સેન્ટ્રલ મેટલ એટમ બીજા 6 લિગેન્ડ સાથે જોડાયેલી હોય તો તેવા કોમ્પ્લેક્સને ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ। હવે જે આ ફિગર છે તે ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રીની ફિગર છે। ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ સેન્ટ્રલ મેટલ એટમ એટ ધ સેન્ટર ઓફ ઓક્ટાહેડ્રોન એન્ડ 6 ligand are at corner of the octahedron. શું કહે છે કે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર જે સેન્ટ્રલ મેટલ એટમ છે તે ઓક્ટાહેડ્રોનના સેન્ટરમાં હોય છે અને જે 6 લિગન્ડ છે તે ઓક્ટાહેડ્રોનના કોર્નર પર હોય છે। આ સેન્ટ્રલ મેટલ એટમ છે જે ઓક્ટાહેડ્રોનના સેન્ટરમાં છે, અને જે આ બ્લેક કલરથી કરેલું છે તે લિગેન્ડ છે આપણા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ।
આ 6 લિગેન્ડ એ ઓક્ટાહેડ્રલના કોર્નર પર આવેલા છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. In the case of T2G orbital, their loops are present in between the axes. મિત્રો, T2G ઓર્બિટલની અંદર લૂપ્સ રહ્યા એ બિટવીન ધ એક્સિસ આવેલા હોય છે. તે આપણે થોડીક વાર પહેલાં જ આગળ જોઈ ગયા છે. In case of T2G orbital, the loops are present in between the axes so that there is not direct face-to-face interaction between electrons of central metal atom and electrons of ligand. So, less repulsion will occur due to this reason. Energy of T2G orbital is lower and it stabilizes. મિત્રો, T2G ઓર્બિટલની અંદર એમના લૂપ્સ બિટવીન ધ એક્સિસ એટલે કે પ્લેનમાં આવેલા હોય છે. તેના કારણે ઇલેક્ટ્રોન્સ ઓફ સેન્ટ્રલ મેટલ એટમ અને ઇલેક્ટ્રોન્સ ઓફ લિગેન્ડ આ બંને વચ્ચે ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન થતું નથી અને તેના કારણે ઇલેક્ટ્રોન્સ ઓફ લિગેન્ડ અને સેન્ટ્રલ મેટલ વચ્ચે રિપલ્જન જે ઉત્પન્ન થાય છે તે ઓછું થાય છે ઇજી ઓર્બિટલની સાપેક્ષમાં. અને આના કારણે T2G ઓર્બિટલની એનર્જી રહી એ ઓછી છે, જે ઓછી છે ઇજી ઓર્બિટલની સાપેક્ષમાં. અને T2G ઓર્બિટલ રહી સ્ટેબલ છે ઇજી ઓર્બિટલની સાપેક્ષે. While in case of EG orbitals, their loops are direct face-to-face interaction between electrons of EG orbital and electrons of ligand, so that strong repulsion will occur. Due to this reason, energy of EG orbital is higher and it is destabilized. મિત્રો, જ્યારે આપણે ઇજી ઓર્બિટલની અંદર આપણને ખબર છે કે ઇજી ઓર્બિટલની અંદર જે ઓર્બિટલના લૂપ્સ છે તે ઓન ધ એક્સિસ એટલે કે એક્સિસ પર આવેલા હોય છે. તેની કારણે ઇલેક્ટ્રોન્સ ઓફ મેટલ અને ઇલેક્ટ્રોન્સ ઓફ લિગેન્ડ આ બંને વચ્ચે ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન થાય છે અને એના લીધે આ બંને વચ્ચે એટલે કે લિગેન્ડ અને સેન્ટ્રલ મેટલ વચ્ચે સ્ટ્રોંગ રિપલ્જન ઉત્પન્ન થાય છે અને તેના કારણે ઇજી ઓર્બિટલની એનર્જી વધારે છે કમ્પેર ટુ T2G ઓર્બિટલ. અને ઇજી ઓર્બિટલ મોર ડિસ્ટેબિલાઇઝ છે એટલે કે વધારે ડિસ્ટેબિલાઇઝ છે કમ્પેર ટુ T2 ઓર્બિટલ. The energy difference between EG and T2G orbital is called crystal field splitting energy in octahedral complex delta O. મિત્રો, EG ઓર્બિટલ અને T2G ઓર્બિટલની એનર્જી વચ્ચેના ડિફરન્સને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી કહેવામાં આવે છે. અને આ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ હોવાથી આ એનર્જીને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ ઓફ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે, ડેલ્ટા, અને તેનો સિમ્બોલ છે ડેલ્ટા O. In octahedral complex, the energy of 5-fold d orbitals split into T2G orbitals with lower energy and EG orbitals with higher energy. મિત્રો, ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સનું એનર્જીનું જ્યારે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થાય છે તો T2G ઓર્બિટલનો જે સેટ છે તે લોઅર એટલે કે બેરી સેન્ટરથી નીચેના ભાગે આવશે અને જ્યારે ઇજી ઓર્બિટલનો જે સેટ છે તે બેરી સેન્ટરથી ઉપરના ભાગમાં હશે. The energy of EG orbital is increased by 6 dq value. The energy of T2G orbital is decreased by 4 dq value. ઇજી ઓર્બિટલની એનર્જીમાં 6 dq જેટલો વધારો થાય છે જ્યારે T2G ઓર્બિટલની અંદર 4 dq જેટલો ઘટાડો થાય છે. હવે આપણે સ્પ્લિટિંગ ડાયાગ્રામ ઓફ ડી ઓર્બિટલ ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સની આકૃતિ જોઈશું અને આકૃતિની મદદથી તેને આપણે જે ઉપર સમજ્યા તે આકૃતિની મદદથી પણ આપણે સમજશું. 5 ડી ઓર્બિટલ છે તે આપણને ખબર છે, DXY, DYZ, DXZ, DX² - Y² એન્ડ DZ². એનું સ્પ્લિટિંગ થશે, એનર્જીનું સ્પ્લિટિંગ થશે બે પાર્ટમાં. તો એક હશે T2G અને બીજો હશે EG.
હવે જે બેરી સેન્ટરથી નીચેનો પાર્ટ છે તેને આપણે T2G ઓર્બિટલ કહીશું અને જે ઉપરનો પાર્ટ છે તે EG ઓર્બિટલ છે. હવે EGની અંદર બે ઓર્બિટલ આવે, dx² - y² એન્ડ dz², અને T2Gની અંદર 3 ઓર્બિટલ આવે, dxy, dyz એન્ડ dxz ઓર્બિટલ. અને બેરી સેન્ટરથી EG ઓર્બિટલ વચ્ચેનો જે ગેપ છે તેની વેલ્યુ +0.06 ડેલ્ટા ઓ અથવા તો +6 dq જેટલી છે, જ્યારે T2G ઓર્બિટલની વેલ્યુ -0.4 ડેલ્ટા ઓ અથવા તો 4 dq જેટલી છે વેલ્યુ. અને EGથી T2G વચ્ચેનો જે ગેપ છે તેની વેલ્યુ 1 ડેલ્ટા ઓ અથવા તો 10 dq જેટલી છે. જે આ માઇનસ સાઇન છે તે બેરી સેન્ટરથી નીચેના ભાગમાં છે તે દર્શાવે છે. હવે આપણે કેટલીક ઇમ્પોર્ટન્ટ ટર્મ જોઈશું. ફર્સ્ટ, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ. The separation on 5d orbital in two sets having different energy is called crystal field splitting. મિત્રો, ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ કોને કહેવાય? તો કે જે 5d ઓર્બિટલ છે તેનું બે સેટની અંદર આપણે ડિફરન્ટ એનર્જીથી વિભાજિત કરી શકાય, એટલે કે અલગ પાડી શકાય, તો તેને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ કહેવામાં આવે છે. ધ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી કોને કહીશું? તો જે ધ એનર્જી gap between T2G and EG set is called crystal field splitting energy. It is denoted by delta. મિત્રો, T2G ઓર્બિટલ અને EG ઓર્બિટલ વચ્ચેના એનર્જી ગેપને આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી કહીશું. તેને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. બેરી સેન્ટર. ધ એનર્જી બિફોર ધ d orbital splitting is known as Berry center. It is also called 0 point energy level. બેરી સેન્ટર કોને કહેવાય? તો જે એનર્જી છે ડી ઓર્બિટલ સ્પ્લિટિંગ થઈ તે પહેલાંની, તેને બેરી સેન્ટર કહેવામાં આવે છે, અને બેરી સેન્ટરને 0 પોઈન્ટ એનર્જી લેવલ પણ કહેવામાં આવે છે. આ તમને જે આપણે 3 સમ ડેફિનેશન કરીને જોયું કે સમ ટર્મ કરીને, એ તમને એસક્યુમાં પૂછી શકે છે. હવે આપણે જોઈશું સ્પ્લિટિંગ ઓફ ડી ઓર્બિટલ ઇન ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી અથવા તો ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ. હવે તો ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ કોને કહેવાય? તો જે કોમ્પ્લેક્સની અંદર સેન્ટ્રલ મેટલ એટમ બીજા 4 લિગેન્ડ સાથે જોડાયેલી હોય તો તેવા કોમ્પ્લેક્સને ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. In tetrahedral complex, central metal atom at the center of cube, 4 ligands are in alternative corner of the cube. મિત્રો, ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર સેન્ટ્રલ મેટલ એટમ ક્યુબના સેન્ટરમાં હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. જ્યારે લિગેન્ડ્રીઓ એ 4 ક્યુબના કોર્નર પર હોય છે, અલ્ટરનેટિવ, એટલે કે એક કોર્નર મૂકીને એક કોર્નર પર હોય છે લિગેન્ડ, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. લિગેન્ડ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. આ અહીંયા છે તો એક કોર્નર મૂકી દીધો છે, પછી બીજો લિગેન્ડ એટેચ થયેલો છે, થર્ડ કોર્નર મૂકી દીધો છે, પછી લિગેન્ડ એટેચ થયેલો છે, પછી કોર્નર મૂકી દીધેલો છે, લિગેન્ડ એટેચ, કોર્નર મૂકી દીધેલો છે. આ રીતે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર મેટલ અને લિગેન્ડ્સની એરેન્જમેન્ટ કરવામાં આવે છે. The loops of the e orbital are on the half of the diagonal faces of the cube, while loops of the T2G orbital are on the half of the edge of the cube. મિત્રો, અહીંયા T2 અને E જ લેવામાં આવે છે, કારણ કે સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોવાને કારણે, તેના કારણે અનજીરાડ બની જશે, અને એટલા માટે જી લેવામાં આવતો નથી. ઓનલી ફોર E અને T2 લેવામાં આવે છે. હવે પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે કે નહીં તે ચેક કરીએ તો તમારે આપણે અહીંયા ક્યુબની અંદરથી પ્લેન પાસ કરીશું. હું કલર ચેન્જ કરીને દોરું છું જેથી તમને ખબર પડે.
ગ્રીન કલરથી દોરું છું. અહીંયાથી આપણે પ્લેન પાસ કરીએ છીએ. તો પ્લેન પાસ કરતાં 1 મિનિટ આપણે ઇરેજ કરીને પછી દોરીએ જેથી તમને વધારે ખ્યાલ આવે. હું ગ્રીન પેનથી પ્લેન પાસ કરું છું. અહીંથી આ પ્લેન પાસ થશે. હવે માની લ્યો કે આ જે પ્લેન પાસ કર્યું તો જે અપર સાઈડ જેવું દેખાય છે ઉપરની સાઈડ તેવું જ તમને નીચેની સાઈડ દેખાય છે. એટલે કે પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે તેવું આપણે કહી શકીએ. હવે જે ઈ ઓર્બિટલના લૂપ્સ છે તે ઓન ધ હાફ ઓફ ધ ડાયાગોનલ ફેસીસ એટલે કે જે ક્યુબની ડાયાગોનલ ફેસીસ છે એટલે કે આ બંને ફેસીસ જે રેડથી મેં સર્કલ કરેલા છે તે ફેસ છે તે ડાયાગોનલ બતાવે છે અને ત્યાં ઈ ઓર્બિટલના લૂપ્સ આવેલા હોય છે. અને જ્યારે T2 ઓર્બિટલના લૂપ્સ રહ્યા ક્યુબના કોર્નર ઉપર આવેલા એટલે કે ક્યુબના એજીસ એટલે કે શું કે કોર ઉપર આવેલા છે તે આપણે અહીંયા છે જોઈ શકીએ છીએ. So that T2 orbital are respectively close to the ligand so that energy of T2 orbital is highly compared to Eg orbital due to repulsion between electrons of T2 orbital and electrons of ligand. So T2 orbital are destabilized compared to E orbital. આ સેન્ટેન્સ શું કહે છે આપણને મિત્રો કે T2 ઓર્બિટલ છે તે ઇજી ઓર્બિટલની સાપેક્ષે મેટલથી વધારે ક્લોઝ એટલે કે વધારે નજીક આવેલી છે. તેના કારણે રિપલ્જન જે T2 ઓર્બિટલ છે તેની અંદર રિપલ્જન વધારે થશે ઇજી ઓર્બિટલની સાપેક્ષે અને એના કારણે T2 ઓર્બિટલ રહી એની એનર્જી હાઈ હશે અને તેના કારણે T2 ઓર્બિટલ વધારે ડિસ્ટેબિલાઇઝ છે કમ્પેર ટુ E ઓર્બિટલ. હવે તો એનર્જી ડિફરન્સ બિટવીન E એન્ડ T2 ઓર્બિટલ ઇઝ કોલ્ડ ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી ઇન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ ડેલ્ટા ટી. મિત્રો બે ઓર્બિટલ E અને T2 વચ્ચેના એનર્જી ગેપને એટલે કે એનર્જી એના તફાવતને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી કહેવામાં આવે છે. અને અહીંયા ટેટ્રાહેડ્રલ જિયોમેટ્રી હોવાથી તેને ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી ઇન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે અને જેનો સિમ્બોલ ડેલ્ટા ટી છે. અને હવે આપણે આ જે બધું શીખ્યા તે હવે આપણે ફિગર દ્વારા સમજીએ. આ જે છે ફિગર તે ફિગર છે અને તેની અંદર આપણે સમજશું કે કેવી રીતનું સ્પ્લિટિંગ થાય છે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સનું. ડી ઓર્બિટલ 5 પ્રકારની છે જે આપણે જોયું જેમ કે DXY, DYZ, DXZ, DX² - Y² એન્ડ DZ². એનું સ્પ્લિટિંગ થશે તો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર જ્યારે સ્પ્લિટિંગ થાય તો EG બેરી સેન્ટરથી ઉપર આવતું હતું અને T2 બેરી સેન્ટરથી નીચે આવતી હતી. જ્યારે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર થશે તો આનાથી ટોટલી અપોઝિટ થઈ જશે એટલે કે EG ઓર્બિટલ બેરી સેન્ટરથી નીચે આવી જશે જ્યારે T2 ઓર્બિટલ બેરી સેન્ટરથી ઉપર વહી જશે. હવે જોઈએ આપણે આ છે બેરી સેન્ટર એટલે કે સ્પ્લિટિંગ ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થયું તે પહેલાંની એનર્જી બેરી સેન્ટરથી T2 ઓર્બિટલ વચ્ચેની ગેપનું વેલ્યુ છે +0.4 ડેલ્ટા ટી અથવા તો 4 DQ અને બેરી સેન્ટરથી E ઓર્બિટલ વચ્ચેના ગેપનું મૂલ્ય છે -0.6 ડેલ્ટા ટી અથવા તો 6 DQ વેલ્યુ અને T2 E વચ્ચેનું જે ગેપ છે તેની વેલ્યુ છે 1 ડેલ્ટા ટી અથવા તો 10 DQ. ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ આ મુજબ થાય છે જે ટોટલી ઓક્ટાહેડ્રલ સ્પ્લિટિંગ કરતાં અપોઝિટ છે.
The energy of T2 orbital is increased by 4 dq value. The energy of E orbital is decreased by 6 dq value. મિત્રો T2 ઓર્બિટલની એનર્જી 4 dq જેટલી વધે છે અને E ઓર્બિટલની વેલ્યુ 6 dq જેટલી ઘટે છે. The splitting pattern is completely opposite as compared to octahedral complex. મિત્રો ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ અને ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સનું જ્યારે સ્પ્લિટિંગ થાય તો એની પેટર્ન એટલે કે સ્પ્લિટિંગનો જે ડાયાગ્રામ છે તે એકબીજાથી ટોટલી અપોઝિટ છે, એટલે કે એકબીજાથી સંપૂર્ણપણે વિરોધી છે. The crystal field splitting in tetrahedral complex is much less than that of octahedral complex. શું કહે છે કે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી રહી એ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની ઓછી છે સાપેક્ષ તે મચ લેસ દેન ધેટ ઓફ ધ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ, એટલે કે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની એનર્જી ઓછી છે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સની સાપેક્ષે. Because in octahedral complex, in face-to-face interaction between the central metal atom and ligand orbital, so repulsion is high. એટલે કે ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન થાય છે સેન્ટ્રલ મેટલ એટમ અને લિગેન્ડ વચ્ચે, તેના કારણે રિપલ્ઝન વધારે ઉત્પન્ન થાય છે. વેર એઝ ઇન કેસ ઓફ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ નો ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન બિટવીન સેન્ટ્રલ મેટલ એટમ એન્ડ લિગેન્ડ, સો રિપલ્ઝન ઇઝ લેસ. જ્યારે ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સની અંદર ફેસ ટુ ફેસ ઇન્ટરેક્શન થતું નથી, તેના કારણે જે ઇલેક્ટ્રોન્સ ઓફ મેટલ અને ઇલેક્ટ્રોન્સ ઓફ લિગેન્ડ છે તેની વચ્ચે ઓછું રિપલ્ઝન થશે. જે આપણે ઇક્વેશન દ્વારા કહીએ તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.44 ડેલ્ટા ઓ, એટલે કે સ્પ્લિટિંગ એનર્જી ઓફ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ રહી એના બરાબર આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી ઓફ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સની સ્પ્લિટિંગ એનર્જી 0.44 ટાઈમ વધારે છે કમ્પેર ટુ ડેલ્ટા ટી, એટલે કે સ્પ્લિટિંગ એનર્જી ઓફ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ. Therefore, splitting pattern in tetrahedral complex is 0.44 times less than that of the octahedral complex. આના પરથી આપણે કહી શકીએ કે જ્યારે ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સમાં થાય છે ત્યારે તેની એનર્જી 0.44 ટાઈમ ઓછી છે કમ્પેર ટુ ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ. મિત્રો, જો તમને આ વિડીયોની અંદર સમજણ પડી હોય અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ કેમ એજ્યુકેશનને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને આ બધા કેમેસ્ટ્રી સબ્જેક્ટને રિલેટેડ મટીરિયલ મેળવવા માટે તમે અમારી કેમ એજ્યુકેશન નામની ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. થેન્ક્સ ફોર વોચિંગ.